હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10મો ભારત કૃષિ. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. એટલે કે આદિમાનવ જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યાર પછી ધીમે ધીમે તેણે ચક્રની શોધ કરી, અગ્નિની શોધ કરી અને ધીમે ધીમે તે સ્થાયી જીવન જીવવા લાગ્યો અને ત્યારે તેણે કૃષિની શોધ કરી લીધી હતી. એટલે પ્રાચીન કાળથી જ ભારતના લોકોની આર્થિક પ્રવૃત્તિ એટલે શું તે આપણે ભણી ચૂક્યા છીએ 16મા પાઠમાં, કે જે પ્રવૃત્તિ પૈસા કમાવા માટે કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ પૈસા કમાવાનો હોય તો પ્રાચીન સમયથી જ ભારતના લોકોની આર્થિક પ્રવૃત્તિ એટલે કે પૈસા કમાવા માટે કૃષિ છે તે આર્થિક પ્રવૃત્તિ રહી છે. ને એટલા માટે જ ભારત દેશને કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કૃષિ છે તે અહીંના મોટા ભાગનો માનવ સમુદાય છે તે આ ક્ષેત્રની સાથે જોડાયેલો છે અને એટલા માટે જ કૃષિ છે તે ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ પર રહ્યો છે. એટલે કે આજે પણ ભારતની અર્થવ્યવસ્થા, આપણે જે દેશની અંદર વસવાટ કરી રહ્યા છીએ તે દેશની અર્થવ્યવસ્થા છે તે કૃષિના આધારે ટકી રહી છે. ભારતમાં ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે. ખેતી છે તે ભારતનું મહત્ત્વપૂર્ણ સંસાધન ગણી શકાય છે, કારણ કે એક અનાજના દાણામાંથી અનેક દાણાઓ ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે અને જગતનો તાત એટલે કે ખેડૂત છે તે આને પરિપૂર્ણ કરે છે. એટલા માટે જ ખેતી છે તે ભારતનું એક મહત્ત્વનું સંસાધન ગણી શકાય છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. શ્રમ શક્તિના એટલે કે મહેનત કરવાવાળા લોકો કે જે રોજગારી પ્રાપ્ત કરે છે અથવા તો શ્રમ કરે છે તેમાંથી 60% લોકો આ કૃષિની પ્રવૃત્તિની સાથે જોડાયેલા છે, એટલે કે ખેતીની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. એટલે કે અનાજ, કઠોળ, ફળ, ફૂલ, શાકભાજીનું ઉત્પાદન તો કરે જ છે, પરંતુ સાથે સાથે જ ઉદ્યોગો માટેનો કાચો માલ, જેમ કે કાપડ ઉદ્યોગ માટે તરીકે કાચા માલની જરૂર શેમાંથી પડશે? તો કાચો માલ છે તે કાપડ ઉદ્યોગ માટે કપાસ છે, તો એ ઉદ્યોગ માટેનો કાચો માલ છે તે પણ કૃષિ દ્વારા છે તે પ્રાપ્ત થાય છે. જુદા જુદા અનેક ઉદ્યોગો માટે કાચો માલ છે તે આ ખેતીની પ્રવૃત્તિ દ્વારા મળી રહે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. એટલે કે રાષ્ટ્રનું ઉત્પાદન જે થાય છે, ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે દેશની અંદર, જેમાંથી ઉદ્યોગોમાંથી પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને કૃષિ દ્વારા પણ થાય છે. તો કૃષિ દ્વારા જે ઉત્પાદન થાય છે તે 22% હિસ્સો રાષ્ટ્રીય દેશના કુલ ઉત્પાદનમાં ખેતીનો રહેલો છે. નિકાસમાં પણ, નિકાસ એટલે આપણા દેશમાંથી જે ચીજ વસ્તુઓ અન્ય રાષ્ટ્રની અંદર મોકલવામાં આવે તે, તો નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો રહેલો છે. એટલે કે વિદેશમાં જે ચીજ વસ્તુઓ મોકલવામાં આવે છે તેમાં પણ ખેત પેદાશોનો હિસ્સો 18% જેટલો રહેલો છે. દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે કે કૃષિ દ્વારા 18% જેટલા હિસ્સાના કૃષિ દ્વારા દેશને વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી આવક, ખેતીની ચીજ વસ્તુઓ ભારતમાંથી અન્ય રાષ્ટ્રની અંદર મોકલવામાં આવે છે અને તેના દ્વારા પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા પર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. પ્રશ્ન 2 માર્ક્સનો છે મિત્રો. આ જ પ્રશ્ન પૂછાય છે બેઠે બેઠો કે વિધાન સમજાવો, ભારત કૃષિ પ્રધાન દેશ છે, બરાબર છે. તો એનો મુદ્દાસર તમારે જવાબ લખવાનો હોય તેમાં તમારે આ પ્રમાણે મુદ્દા લખવાના છે. નોંધ કરવી હોય તો સાથે સાથે તમે નોંધ પણ કરી શકો છો. મુખ્ય મુદ્દા છે એ અહીં દર્શાવવામાં આવે તે મુજબ તમારે મુદ્દા છે તે લખવાના રહેશે. પહેલો મુદ્દો છે ભારત પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. તે પહેલો મુદ્દો છે તે તમારે દર્શાવવાનો છે, અહીં દર્શાવેલો છે તે પ્રમાણે. બીજું, આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. એટલે અહીં જે હાઇલાઇટ કરવામાં આવે છે
તે મુદ્દો છે તે તમારો બીજો મુદ્દો રહેશે. ત્રીજો, શ્રમ શક્તિના 60% લોકો ખેતીના કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટેનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. તે ત્યાર પછીનો મુદ્દો છે. ત્યાર પછીનો મુદ્દો છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો કૃષિનો છે. નિકાસમાં પણ ખેત પેદાશોનો ભાગ 18% જેટલો રહેલો છે, જેનાથી દેશને 18% વિદેશી હુંડિયામણ છે તે પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી પર છે અને એટલા માટે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. બરાબર છે. આ પ્રમાણે પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી શરૂ કરીએ. ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી ભારતમાં શું કામ કૃષિની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં થાય છે? તો ફળદ્રુપ મેદાનો, એક તો ભારતના મેદાનો છે તે મોટા ભાગના મેદાનો ફળદ્રુપ છે, એટલે જમીન છે તે ફળદ્રુપ છે. અહીં કૃષિની પ્રવૃત્તિ માટેની અનુકૂળ સંજોગો છે તે રહેલા છે. બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા. ભારતની આબોહવા છે તે મોસમી છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણે ઋતુઓનો અનુભવ છે આપણા દેશની અંદર આપણે કરીએ છીએ. તેથી બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા અને સિંચાઈની સગવડતાઓ આપણા દેશમાં ઉપલબ્ધ છે. સિંચાઈની સુવિધાઓ છે તે પણ આપણને ઉપલબ્ધ છે. કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ કૃષિ પાકનું વાવેતર કરી શકાય છે. એટલે કે વર્ષ દરમિયાન કુશળ અને મહેનતુ ખેડૂતો છે, ભારતના ખેડૂતો છે તે પણ કુશળ અને મહેનતુ છે. સાથે સાથે જ સિંચાઈની સગવડતાઓ પણ અત્યારે દેશના લગભગ દરેક વિસ્તારોમાં ઉપલબ્ધ છે. તેના લીધે બધા જ લોકોને પાણી છે એ પ્રાપ્ત થઈ જાય છે અને તેના લીધે પણ કૃષિની પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે છે. અને આ પ્રમાણે ભારતની અંદર વર્ષમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. એટલે કે એક જ જમીનની ઉપર વર્ષ દરમિયાન 2 પાક કે તેનાથી વધારે પાક પણ લઈ શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સૌથી પહેલું જવાબદાર કારણ છે કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ખેડૂતની પાસે એટલા બધા રૂપિયા નથી કે તે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. બીજું, ખેડૂત નિરક્ષર છે, ભણેલો નથી, જેથી કરીને તે પરંપરાગત પદ્ધતિથી જ ખેતીની પ્રવૃત્તિ કરે છે. તેની પાસે ટેકનોલોજીનું જ્ઞાન નથી અને તેના લીધે પણ ખેડૂત છે તે ખેતીની પ્રવૃત્તિ પરંપરાગત રીતે જ કરે છે. તેમાં ઘણા સુધારા હોવા જોઈએ, તે થઈ શકતા નથી. ત્રીજો મુદ્દો છે સિંચાઈની અપૂરતી સગવડો. હજી પણ ભારતના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બની નથી. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. મિત્રો, વરસાદ છે તે કુદરતી પ્રવૃત્તિ છે, પ્રકૃતિ છે, અને તેના વરસાદ છે તે ઘણી વખત અનિયમિત અને અનિયંત્રિત હોય છે. ચોક્કસ સમયે વરસાદ ન આવે તેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. ઘણી વખત પાક તૈયાર હોય અને વરસાદ આવે તો તેના લીધે પણ ખેતીના પાકને નુકસાન થાય છે. ઘણી વખત વાવણી થઈ જાય અને વરસાદ ન આવે તો બિયારણ ખરાબ થઈ જતું હોય છે. આમ અનિયમિત અને અનિયંત્રિત વરસાદના લીધે પણ ખેતીની પ્રવૃત્તિ છે તે બરાબર થઈ શકતી નથી. વધારે વસ્તી, દેશની વસ્તી પુષ્કળ છે, જેથી કરીને કુટુંબનું કદ મોટા છે અને ખેતરો નાના કદના છે. એટલે જે ઉત્પાદન થાય છે તે ઉત્પાદનનો મોટો હિસ્સો છે તે ઘરમાં જ વપરાઈ જતો હોય છે અને આ કારણોસર પણ ખેતીની પ્રવૃત્તિ છે તે થઈ શકતી નથી. નાના કદના ખેતરો, પ્રયોગશીલતામાં પ્રયત્નોનું ઉદાસીન વલણ. નવા પ્રયોગો કૃષિ ક્ષેત્રે જે થવા જોઈએ તે પ્રયોગો કરવામાં ખેડૂતોનું વલણ ઉદાસીન રહે છે, કારણ કે તેઓને બીક રહે છે કે આ પ્રયોગ છે એ કરવામાં આવશે અને ખેતીનું ઉત્પાદન છે તે નહીં થઈ શકે તો. અને આવા કારણોને લીધે પણ ઘણી વખત ખેતીની પ્રવૃત્તિ થઈ શકતી નથી અને તેના લીધે ખેતીમાં પરંપરાગત પદ્ધતિથી જ ખેતી થાય છે.
રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. ખેતીમાં રાસાયણિક ખાતરોનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો નથી. સુધારેલું બિયારણ એટલે કે નવા હાઇબ્રિડ બિયારણો જે બજારમાં ઉપલબ્ધ છે તે બિયારણોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ થાય છે. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીની કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન ઓછું થાય છે. ખરેખર ખેતી એ મહત્વનો વ્યવસાય છે. કૃષિનું ઉત્પાદન છે તે ઓછું શું કામ થાય છે તેના માટેના કારણો જણાવો તેવો 3 માર્ક્સની અંદર પ્રશ્ન છે તે પૂછાય છે. છેલ્લો મુદ્દો છે હજી આપણે તેની સમજૂતી છે મેળવી લઈએ તો શિક્ષિત વર્ગ છે અત્યારે ખેતીમાં જોડાતો નથી, કારણ કે ખેતીને છે એ સમાજમાં ઉચ્ચ દરજ્જો અત્યારના સમયમાં આપવામાં આવતો નથી. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે, ઘણી આવક તેમાંથી પણ પ્રાપ્ત થઈ શકાય છે જો યોગ્ય અને વ્યવસ્થિત રીતે ખેતીની પ્રવૃત્તિ કરવામાં આવે તો. પરંતુ અત્યારે સમાજનો શિક્ષિત વર્ગ છે તેને ખેડૂત થવું ગમતું નથી. તેને છે વ્હાઇટ કોલર જોબ કરવી છે અને તેના લીધે પણ શિક્ષિત વર્ગ તેમાં ન આવે. તેથી કરીને ખેતીમાં પરંપરાગત જે સુધારાઓ થવા જોઈએ તે સુધારાઓ યોગ્ય પ્રમાણમાં થઈ શકતા નથી અને આવા કારણોસર ખેતીની પ્રવૃત્તિ યોગ્ય રીતે થઈ શકતી નથી અને તેના લીધે પણ કૃષિ ક્ષેત્રે ભારત છે તે પાછળ રહી ચૂક્યું છે. કે આટલી અનુકૂળતા હોવા છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે છે તે ભારત શા માટે પૂરતો વિકાસ સાધી શક્યું નથી એવું કારણ આપો તેમ કરીને પ્રશ્ન પૂછાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. વિધાન સમજાવો અથવા તો કારણ આપો. બરાબર છે, તો તેના કારણના જવાબની અંદર તમારે આટલા મુદ્દાઓ લખવાના છે. ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે. બીજો મુદ્દો સિંચાઈની અપૂરતી સગવડ. ત્રીજો મુદ્દો નિયમિત અને અનિશ્ચિત વરસાદ. ચોથો મુદ્દો વધારે વસ્તી. ત્યાર પછીનો મુદ્દો કુટુંબનું મોટું કદ. ત્યાર પછી નાના કદના ખેડૂતો ખેતરો. ત્યાર પછીનો મુદ્દો પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. ત્યાર પછીનો મુદ્દો રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણ, આધુનિક યંત્રો અને કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ. ત્યાર પછીનો મુદ્દો શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, ખેતીનો કહેવાતો નીચો દરજ્જો વગેરેના લીધે વૈશ્વિક ઉત્પાદનમાં પ્રમાણ ઓછું. તેના કારણોસર ભારતમાં કૃષિનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી. આ પ્રમાણે તમારે પ્રશ્નોનો જવાબ છે તે મુદ્દાસર લખવાનો રહેશે. ત્યાર પછીનો મુદ્દો છે કૃષિના પ્રકારો. ભારતમાં અલગ અલગ પ્રકારે કૃષિ છે ખેતીની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ અને રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈની પદ્ધતિ અને ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના અનેક પ્રકારો પડે છે. પ્રશ્ન સીધો એવી રીતે પૂછાય કે ભારતના કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ 3 પ્રકારોની વિગતે સમજૂતી આપો. તો તમારે 6 કૃષિના પ્રકાર છે: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આ 6 પ્રકારો છે. 1 by 1 આપણે બધાની સમજૂતી મેળવશું અને તે 6 તમારે યાદ રાખવાના છે. ઘણી વખત નામ આપીને પણ પૂછી શકે કે ભારતના કૃષિના પ્રકારો જણાવી સઘન ખેતી, બાગાયતી ખેતી અને સ્થળાંતરિત ખેતી વિશે માહિતી આપો. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે ભારતમાં કૃષિના પ્રકારો જણાવી જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી અને આર્દ્ર ખેતી વિશે માહિતી આપો. ખૂબ જ સરળ પ્રકારો છે, તમને બધા જ નામ યાદ રહેશે તો પ્રકારો એની મેળે સમજાઈ જાય એવા છે. આપણે જોઈએ એક પછી એક. સૌથી પહેલું છે જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે.
નાના કદના ખેતરો મોંઘા બિયારણો અને ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી જે આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. જીવન નિર્વાહ ખેતી એટલે ટૂંકમાં એ પ્રકારની ખેતી કે જે ખેતીની અંદર ખેડૂતનું જે ઉત્પાદન થાય છે તે પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ ઉપયોગમાં લેવાઈ જતું હોય. ખેડૂતનું કુટુંબ મોટું હોય અને ખેતર નાનું હોય. આઝાદી પછી ભારતની અંદર અનેક પ્રકારના સંશોધનો થયા, ખેતીના વિકાસ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી, છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકી નહીં. અને માત્ર ખેડૂત છે પોતાના કુટુંબના ભરણ પોષણ કરવા માટે, એટલે કે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે જે ખેતી કરે છે તે ખેતીની પ્રવૃત્તિને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. જીવન નિર્વાહ એટલે કે પોતાના જીવનનો નિર્વાહ કરવા માટે જે ખેતી કરવામાં આવે છે આ પ્રવૃત્તિ જીવન નિર્વાહ પ્રકારની ખેતી કહી શકાય. બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની પૂરતી સગવડ અને માત્ર વરસાદ આધારિત પર હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. બરાબર છે. નામ પ્રમાણે જ છે કે જે વિસ્તારની અંદર વરસાદ ઓછો પડે છે. વરસાદ ઓછો પડે છે તેના લીધે, કારણ કે ખેતીની માટે પાણીની પુષ્કળ જરૂરિયાત પડે છે અને વરસાદ ઓછો પડતો હોય તો વર્ષ દરમિયાન માત્ર વરસાદ પર જ આધારિત આ પ્રકારની ખેતી હોય છે. અને વરસાદના લીધે ઓછા પડવાને લીધે વર્ષ દરમિયાન એક જ પાક લેવામાં આવતો હોય તો તે ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. રણ પ્રદેશમાં અને ત્યાં મોટે ભાગે આ પ્રકારે ખેતી છે એ કરવામાં આવતી હોય છે. અહીં ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા ઓછા પાણીની જરૂરિયાતવાળા ખેતીના પાકોની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એટલે કે વરસાદ પૂરો થઈ ગયા પછી ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. બાકીના વિસ્તારોમાં વરસાદ ન પડે ત્યાં સુધી, એટલે કે ચોમાસા દરમિયાન જ આ પ્રકારે ખેતી છે એ કરવામાં આવતી હોય છે. જે ખેતીના પાકોમાં નિયમિત પાણી ન હોય તો પણ ચાલે અને ઓછું પાણી હોય તો પણ જે ખેતીના પાકો લઈ શકાતા હોય છે તે પ્રકારની ખેતી છે એ કરવામાં આવતી હોય. એટલે કે વર્ષ દરમિયાન માત્ર એક જ પાક લેવામાં આવતો હોય ખેતરમાંથી, તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ઓછા પાણીથી જે ખેતી કરવામાં આવે છે તે. ત્રીજો પ્રકાર છે આર્દ્ર ખેતી. આર્દ્ર એટલે ભીની, બરાબર છે, ઓલાથી વિરુદ્ધ છે. સૂકી ખેતી એટલે કોરી, કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય તે. આર્દ્ર એટલે ભીનું, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે. બરાબર, જે વિસ્તારોમાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે અને સિંચાઈની સગવડતાઓ પણ જરૂર હોય તેટલી બધી જ સિંચાઈની સગવડતાઓ ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. તે વિસ્તારોની અંદર આર્દ્ર ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. વરસાદ ન પડ્યો હોય તો ત્યારે સિંચાઈ દ્વારા તેઓની પાસે સિંચાઈની સગવડતાઓ ઉપલબ્ધ હોય છે અને તેના દ્વારા તેઓ છે તે પાક લઈ શકતા હોય છે. અને આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને આર્દ્ર ખેતી કહેવામાં આવે છે. ચોથો પ્રકાર લઈએ, ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રકાર છે મિત્રો. આદિમાનવે આમ તો આ ખેતીના પ્રકારની શરૂઆત કરી હશે તેમ પણ આપણે કહી શકીએ. જંગલની અંદર જે વૃક્ષો હોય છે તે વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને તે જગ્યાએ સપાટ મેદાન બનાવીને ત્યાં ખેતીની પ્રવૃત્તિ કરવામાં આવે છે. હવે 3-4 વર્ષમાં ખેતીની પ્રવૃત્તિ સતત એકની એક જમીન પર કરવામાં આવે અને ત્યાં કોઈ પણ પ્રકારના ખાતરનો કે અન્ય માટીનો ઉપયોગ કરવામાં ન આવે એટલે જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે એટલે ફરી બીજી જગ્યાએ આ જ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે
અને ખેતી કરવામાં આવતી હોય, એટલે કે એ જમીનને એમને પછી બંજર છોડી દેવામાં આવે અને બીજું જંગલ હોય ત્યાં જઈને આ પ્રકારે ખેતી કરવામાં આવે તો તે ખેતીને ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, કારણ કે સંપૂર્ણ કુદરત પર આધારિત ખેતી હોય છે. સિંચાઈની કે એવી કોઈ સગવડતા ઓછી હોતી નથી, કારણ કે જંગલોનો નાશ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે, એટલે વરસાદ ઉપર જ આધારિત હોય. બીજું, રાસાયણિક ખાતરોનો એનો કોઈ ઉપયોગ કરવામાં ન આવે એટલે 2-3 વર્ષમાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય છે અને પછી પાછી બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. ઘણા ખરા આદિવાસી પ્રજા દ્વારા આ પ્રકારે ખેતી કરવામાં આવે છે. તે ખેતીને ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક, શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીનું ઉત્પાદન ઓછું થાય છે. 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ વધુ હોય છે. કુશળતા, તકનિકી એટલે કે ટેકનોલોજીનું જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધાઓ હોવી જરૂરી છે. તો જ બાગાયતી ખેતી છે તે થઈ શકે છે, કારણ કે આ બધા જ પાકો એવા છે કે તેના ચોક્કસ ટેકનોલોજી જ્ઞાન હોવું જોઈએ, કારણ કે ફળો છે તે ચોક્કસ સમયે ઉતારી લેવાના હોય છે. વધારે પડતા પાકી જાય તો પણ ફળોને બજારમાં વેચી શકાતા નથી અને કાચા રહી જાય તો પણ તે ફળોનો સ્વાદ છે યોગ્ય રીતે લઈ શકાતો નથી. ચોક્કસ આયોજનબદ્ધ રીતે છે તમે ફળોના ખેતરો જુઓ તો તમને જોવા પણ ગમે તે રીતે ચોક્કસ આયોજનબદ્ધ રીતે આ પ્રકારની ખેતી છે તે કરવામાં આવતી હોય છે. તે ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. શાકભાજીની ખેતી પણ અત્યારે બાગાયતી ખેતીની જેમ કરી શકાય છે. રબર છે તેની પણ ખેતી થાય છે મિત્રો. રબરનું વૃક્ષ હોય છે, તેના વૃક્ષની ઉપર આડો કાપ મૂકવામાં આવે એટલે તેમાંથી ચીકણો પ્રવાહી ઝરે છે. તેને ત્યાં એક પાત્ર બાંધવામાં આવે છે. એ પાત્રની અંદર તે રબરના પ્રવાહીને એકત્રિત કરવામાં આવે છે અને પછી તેમાંથી રબર બનાવવામાં આવતું હોય છે. એ પ્રકારે રબરની ખેતી છે એ કરવામાં આવે છે. જેમ આપણે લીમડાનું વૃક્ષ હોય તેમાં ખાડો પાડીએ એટલે તેમાંથી ગુંદર આવે, તેવી જ રીતે રબરના વૃક્ષમાંથી આડો ચીરો મૂકતા તેમાંથી પ્રવાહી છે તે ઝરતું હોય છે. રબર બાદ ચા, તેના વિશે તમે બધા જ જાણો છો, છતાં પણ આપણે આગળ તેની વિશેષ ચર્ચા કરવાના છીએ એટલે અહીં માત્ર પરિચય મેળવી લઈએ. કોફીના પાનમાંથી કોફી છે તે બનાવવામાં આવતી હોય છે. કોકો, ચોકલેટ બનાવવામાં કોકો પાવડરનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે. નાળિયેર વિશે તમે બધા જાણો છો. સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક આ બધા જ ફળો છે અને તેની માવજત ખૂબ જ કરવામાં આવતી હોવાથી આ પ્રકારે જે ચોક્કસ આયોજનબદ્ધ ખેતી કરવામાં આવે છે તેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. છેલ્લો અને અંતિમ પ્રકાર સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે અને ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તે વ્યાપારી ખેતી પણ કહે છે. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે? તો સઘન ખેતી. સઘન ખેતી એવા પ્રકારની ખેતી છે મિત્રો કે જેમાં કૃષિની અંદર જે કંઈ ટેકનોલોજીનો વિકાસ થયો છે તે બધી જ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે.
અને હેક્ટર દીઠ વધારેમાં વધારે એટલે કે હેક્ટર એટલે જમીનનું માપ છે અને તેમાં વધુમાં વધુ કૃષિનું ઉત્પાદન પ્રાપ્ત થાય તે પ્રકારે આ ખેતી કરવામાં આવતી હોવાથી તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બાગાયતી ખેતી અને સઘન ખેતી વચ્ચે માત્ર તફાવત એટલો છે કે સઘન ખેતીમાં બધો જ ઉપયોગ કરવામાં આવે છે, બાગાયતી ખેતીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બાગાયતી ખેતીમાં ફળોની જ ખેતી છે એ કરવામાં આવતી હોય છે, જ્યારે સઘન ખેતીની અંદર રોકડિયા પાકની ખેતી કરવામાં આવે છે. હેક્ટર દીઠ વધારેમાં વધારે ઉત્પાદન થઈ શકે તે માટે આ પ્રકારની ખેતી કરવામાં આવતી હોવાથી તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આમ કુલ 6 પ્રકારની ખેતી છે તેના વિશે અભ્યાસ છે આપણે કર્યો. એક નાનકડું રિવિઝન શોર્ટ ટ્રીક તમને યાદ રાખવા માટે છે એ કરી લઈએ. જીવન નિર્વાહ ખેતી ટૂંકમાં યાદ રાખવાનું છે કે જીવન નિર્વાહ કરવા માટે એટલે કે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, નાના ખેતરો હોય, જંતુનાશક દવાઓ બિયારણોનો એનો ઉપયોગ તે કરી શકતો ન હોય અને માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જે ખેતીની પ્રવૃત્તિ ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે તે પ્રકારની ખેતીને આત્મનિર્વાહ ખેતી કે જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટે ભાગે આ પ્રકારે જ ખેતી કરવામાં આવતી હોય છે કારણ કે ખેડૂતોની પાસે હવે ખેતરો છે એટલા બધા મોટા રહ્યા નથી. બીજું સૂકી ખેતી, જ્યાં સિંચાઈની સગવડતા ઓછી છે અને વરસાદ પણ ઓછો પડે છે તેવા ક્ષેત્રમાં વર્ષ દરમિયાન એક પાક જ લેવામાં આવતો હોય તો તે ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી, જ્યાં વરસાદ પણ વધારે પડે છે અને સિંચાઈની સગવડતા પણ છે એટલે વર્ષ દરમિયાન એકથી વધુ પાક છે અહીં લઈ શકાય છે અને તે પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને આર્દ્ર ખેતી કહે છે. સૂકી ખેતીની અંદર જે પાકને ઓછું પાણી જોઈએ જેમ કે જુવાર, બાજરી, કઠોળ, બરાબર છે, તો આ પાક છે તેને ઓછું પાણી જોઈએ તેવા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે, જ્યારે આર્દ્ર ખેતીની અંદર જે પાકને વધારે પાણીની જરૂર છે જેમ કે ડાંગર, શેરડી, ડાંગર એટલે ચોખા, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આ બધામાં વધારે પાણીની જરૂર પડે તો તે છે તે આર્દ્ર ખેતીમાં આ પાકો લેવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી જંગલોનો વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં જે ખેતી કરવામાં આવે છે ત્યારબાદ 2-3 વર્ષમાં જમીનની ફળદ્રુપતા ઘટતા ફરી બીજી જગ્યાએ પણ આ જ પ્રકારે ખેતી કરવામાં આવતી હોય તે ખેતીને સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. બાગાયતી ખેતી રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, સફરજન, સંતરા, કેળા, દ્રાક્ષ, કેરી આ બધા પાકોની ખેતી ચોક્કસ આયોજનબદ્ધ રીતે ટેકનિકલ જ્ઞાન, પૂરતું મૂડીરોકાણ, યંત્રો, ખાતર, સિંચાઈ આ બધાનો પૂરેપૂરો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે છે તેને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને સઘન ખેતી આમાં પણ હેક્ટર દીઠ વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, સિંચાઈની સગવડતાઓનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે તે માટે જે ખેતી કરવામાં આવે છે. વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાકો છે એ આ પ્રકારની જમીનમાં લેવામાં આવતા હોય છે અને તે પ્રકારે જે ખેતી કરવામાં આવે છે તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે કૃષિ પદ્ધતિઓ આ જોઈએ. આપણે ખેતીના પ્રકારો 6 પ્રકાર છે. પદ્ધતિઓ મુખ્ય 3 છે: સજીવ ખેતી, ટકાઉ અને મિશ્ર ખેતી. તેના વિશેની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર કરશું. ત્યારે આપણે કૃષિ પેદાશો ભારતમાંથી કયા કયા કૃષિ પેદાશો છે તે લેવામાં આવે છે તેના વિશેની ચર્ચા પણ કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, તમને મેં જે 2 પ્રશ્ન સમજાવ્યા છે તે પ્રશ્નોના જવાબ છે તે તમારે લખવાના છે કે વિધાન સમજાવો. ભારત કૃષિ પ્રધાન દેશ છે અથવા તો ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી પર છે. વિધાન સમજાવો. તો પહેલો પેરેગ્રાફ છે તેનો મુદ્દાસર જવાબ તમારે એ વિધાન સમજાવવામાં લખવાનો છે. બીજો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન તમે લખી લો, વિધાન સમજાવો ભારત કૃષિ પ્રધાન દેશ છે. બીજો પ્રશ્ન એનો એ જવાબ છે, એક જ જવાબ આવશે બંને પ્રશ્નની અંદર કે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. વિધાન સમજાવો. હવે પછીનો બીજો નવો પ્રશ્ન છે તેમાં લખો. પ્રશ્ન છે કે ભારત કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ શાથી સાધી શક્યું નથી.
તે પ્રશ્નનો જવાબ છે તે તમારે લખવાનો છે. તમને રિવિઝન કરીને પણ તમે જોઈ લેજો, પ્રશ્નનો જવાબ તમને સમજાવેલો છે તે પ્રમાણે જ લખવાનો છે કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, અને પછીના મુદ્દાઓ જે તમને સમજાવેલા છે તે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કૃષિના પ્રકારો ના નામ જણાવી દરેક પ્રકાર વિગતવાર સમજાવો. એટલે 6 પ્રકારો લખવાના છે, દરેક સમજાવવાના છે તમારે. પરીક્ષામાં 6 પ્રકાર સાથે ન પૂછાય, પરંતુ 6 પ્રકાર યાદ રાખવા જરૂરી છે, કારણ કે કોઈ પણ 3 પ્રકારના નામ આપીને પણ પૂછી શકે અને ઘણી વખત 6 પ્રકાર પણ પૂછી શકે. એટલા માટે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી, તે 6 પ્રકારોની સમજૂતી છે તે આપવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.